સ્વાગત છે મિત્રો તમારું વ્રતકથા ગુજરાતીમાં. આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કે તુલસી વિવાહ ક્યારે છે, તુલસી વિવાહનું મહત્ત્વ શું છે, તુલસી વિવાહની પૂજા રીત શું છે, તેમજ તુલસી વિવાહની શુભ મુહૂર્ત શું છે અને તુલસી વિવાહની કથા શું છે. તે બધી માહિતી આપણે આજના આ વિડીયોમાં સાંભળવાના છીએ. તો શરૂ કરીએ. હિન્દુ ધર્મમાં કારતક માસનું લોકો માટે ઘણું મહત્ત્વ છે. એવું કહેવાય છે કે આ મહિનામાં શુક્લ પક્ષની એકાદશી પર ભગવાન વિષ્ણુ 4 મહિનાની ઊંઘ પછી જાગે છે. જાગતાની સાથે જ તમામ પ્રકારના શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત થઈ જાય છે. આથી જ તેને દેવ ઉઠી અગિયારસ કહેવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર અનુસાર ભગવાન શાલિગ્રામ અને તુલસી વિવાહ કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલસી વિવાહ કરવાથી કન્યાદાન જેવું જ ફળ મળે છે અને મોક્ષના દ્વાર ખુલે છે. સાથે જ તુલસીજી અને શાલિગ્રામની કૃપાથી લગ્ન જીવનમાં આવતી અડચણો પણ દૂર થાય છે અને દાંપત્ય જીવનમાં ખુશીઓ જળવાઈ રહે છે. હિન્દુ ધર્મમાં તુલસી માતા અને શાલિગ્રામ ભગવાનના વિવાહનું આયોજન ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સુખ અને સૌભાગ્ય આપે છે. આ સિવાય તુલસી વિવાહ કરવાથી પણ કન્યાદાન જેવું જ ફળ મળે છે. તુલસી વિવાહના દિવસે ઉપવાસ કરવાનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે ઉપવાસ કરવાથી વ્યક્તિ જન્મ અને જન્મ પહેલાંના પાપોમાંથી મુક્તિ મેળવે છે. તુલસી વિવાહ શુભ મુહૂર્ત. એકાદશી તિથિનો પ્રારંભ 12 નવેમ્બર 2024ના સાંજે 4:04 એકાદશી તિથિ સમાપ્તિ 13 નવેમ્બર 2024 બપોરે 1:01 સુધી રહેશે. તુલસી વિવાહની પૂજાની રીત. વ્રતના દિવસે બ્રહ્મા મુહૂર્તમાં જાગવું, સ્નાન વગેરે કરીને સંકલ્પ કરવો. આ પછી ભગવાન વિષ્ણુની પૂજા કરો. હવે ભગવાન વિષ્ણુની સામે દીવો પ્રગટાવો, પછી તેમને ફળ, ફૂલ અને ભોજન અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરવી જોઈએ. સાંજે ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. આ પર્વ નિમિત્તે ઉપવાસ કરનારે સાત્વિક ભોજન જ ખાવું જોઈએ. વ્રત દરમિયાન ભોજન કરવું નહીં. વ્રત તોડ્યા પછી બ્રાહ્મણોને દાન આપો. તુલસી વિવાહ કથા. પૌરાણિક કથાઓ અનુસાર જલંધર નામના શક્તિશાળી અસુરનો વિવાહ વૃંદા નામની એક કન્યા સાથે થયો હતો. વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. વૃંદાની ભક્તિ અને સતીત્વના બળ પર જલંધર અજય બની ગયો. બધા દેવતાઓ તેનાથી કંટાળી ચૂક્યા હતા. એકવાર તેણે પાર્વતી માતા પર ક્રૂદૃષ્ટિ નાખી તો ત્રિદેવોએ તેના વધની યોજના બનાવી. ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યું, જેમાં તેઓ હારી ગયા. બધા દેવતા દુઃખી થઈને ભગવાન વિષ્ણુની શરણોમાં પહોંચ્યા. વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનું રૂપ ધારણ કરી લીધું. ત્યારબાદ તેમણે વૃંદાના સતીત્વને ભંગ કરી નાખ્યું તો જલંધરની શક્તિ ધીરે ધીરે ક્ષીણ થવા લાગી અને તે દેવતાઓ સાથેના યુદ્ધમાં મરણ પામ્યું. ત્યાં સુધી વૃંદા વિષ્ણુ ભગવાનના છળને સમજી ચૂકી હતી. પત્નીના મોતથી દુઃખી વૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપી દીધો. જો કે દેવતાઓની વિનંતી અને માતા લક્ષ્મીની હાલત જોઈને વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લઈ લીધો. પરંતુ ભગવાન વિષ્ણુ તેમના કર્યાનું પ્રાયશ્ચિત કરવા માંગતા હતા. તેમણે વૃંદાના શ્રાપને જીવિત રાખવા માટે પોતાની જાતને એક શાલિગ્રામ સ્વરૂપમાં પ્રગટ કર્યા, જે શાલિગ્રામ કહેવાય છે. દુઃખી વૃંદા પોતાના પતિ જલંધરની સાથે જ સતી થઈ ગઈ. વૃંદાની રાખથી તુલસીનો છોડ ઉત્પન્ન થયો. વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ શાલિગ્રામ સ્વરૂપી વિષ્ણુ ભગવાનનો વિવાહ તુલસી સાથે કરાવ્યો. તેને દેવ ઉઠી અગિયારસી કહેવાય છે. ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે આવતા જન્મમાં તમે એક છોડ સ્વરૂપે પ્રકટ થશો, જેનું નામ હશે તુલસી. તમે મને લક્ષ્મી કરતાં વધારે પ્રિય હશો. તમારું સ્થાન મારા માથા પર રહેશે. આટલું જ નહીં, હું તમારી વગર કોઈ જ પ્રકારનું ભોજન પણ નહીં કરું. તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના તમામ અવતારની
પૂજાના પ્રસાદમાં તુલસી હોવી અનિવાર્ય છે. તો મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની માહિતી તમને મળતી રહે.